રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીમાં સૌથી વધારે આવક કાળા તલ, કપાસ અને મગના પાકની થઈ છે. બીજી તરફ શાકભાજી વિભાગમાં સૌથી વધારે આવક ટમેટાની અને બટાટાની પાકની થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવતા હોય છે. ત્યારે જાણીએ કે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જર્સીના શું ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે કાળા તલની આવક 1000 ક્વિન્ટલ થઈ હતી. કાળા તલનો ભાવ ખેડૂતોને 2850 થી 3867 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. બીજી તરફ કપાસના પાકની આવક 1000 ક્વિન્ટલ થઈ હતી. કપાસનો ભાવ ખેડૂતોને 1320 થી 1680 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. કપાસનો સારો એવો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. યાર્ડમાં મગના પાકની આવક 1010 ક્વિન્ટલ થઈ હતી. મગનો ભાવ ખેડૂતોને 1305 થી 1625 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. યાર્ડમાં મગની સાથે સાથે પીળા ચણા અને સફેદ ચણાની પાકની આવક થઈ હતી. પીળા ચણાની આવક 400 ક્વિન્ટલ થઈ હતી અને સફેદ ચણાની આવક 680 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો પીળા ચણાનો ભાવ 900 થી 1190 રૂપિયા ખેડૂતોને મળ્યો હતો અને સફેદ ચણાના ભાવ 1150 થી 2100 રૂપિયા ભાવ ખેડૂતોને એક મણના મળ્યા હતા. યાર્ડમાં સૂકી ડુંગળીની આવક 2055 ક્વિન્ટલ થઈ હતી. સૂકી ડુંગળીના ભાવ ખેડૂતોને 95 થી 300 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક 3840 ક્વિન્ટલ થઈ હતી. બટાકાની ભાવ ખેડૂતોને 170 થી 351 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે ટમેટાની આવક 1770 ક્વિન્ટલ થઈ હતી. ટમેટાના ભાવ ખેડૂતોને 400 થી 800 રૂપિયા એક મણના ખેડૂતોને મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વધુ પસંદ કરે છે.